રાજકોટમાં લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરે મહત્વનું નિવેદન આપ્યું છે। મેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે થાય તે માટે આમંત્રણ આપવામાં આવશે। 143 પ્લોટની હરાજી બાકી છે, જેનો નિકાલ ન થાય તો સરકારી કે સામાજિક સંસ્થાઓને ફાળવાશે। અઘોરી ગ્રુપનું પરફોર્મન્સ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હશે। આ ઉપરાંત કૃપા પટેલ, રાજ ગઢવી સહિતના કલાકારો દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે। મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે પૂરતા પગલાં લેવામાં આવશે। ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક પહોંચી શકે તે માટે ખાસ પ્લાન તૈયાર કરાયો છે। એમ્બ્યુલન્સ અને ફાયર વાહનો માટે અલગ રસ્તા નક્કી કરાશે। લોકોની ભીડ પર નિયંત્રણ રાખવા એક ગેટથી નિયમન કરાશે। અત્યાર સુધીમાં આપણે તમામ પ્લોટોની હરાજી કરી ચૂક્યા છે। ઓનલી 143 પ્લોટ્સ જે છે અને આમાં પણ મોટા ભાગે નાની રાઇડ્સ હોય, ચકરડી હોય અથવા સ્ટોલ્સના બાકી છે। આ માટે 31 તારીખ સુધી આપણે ડેટ જે છે એક્સટેન્ડ કરી છે અને પછી 1-2 દિવસમાં આપણે હરાજીની કામગીરી પૂરી કરીશું અને અમને અપેક્ષા છે કે અત્યારે લાસ્ટના દિવસોમાં જે પ્રતિસાદ મળ્યો છે આના મુજબ તમામ પ્લોટ્સ જે છે આનો નિકાલ થઈ જશે। જ્યાં કદાચ નહીં થાય તો પછી બીજી સંસ્થાઓને અથવા સરકારી સંસ્થાઓમાં પણ ઘણી બધી માંગણી છે। આ તમામને આપીને આપણે ત્યાં એક સુંદર વ્યવસ્થિત મેળો છે આને માટે પ્રયત્ન કરવામાં આવશે।